તો વાત છે 8 થી 10 દિવસ પહેલાંની. સોરી, કેમ કે આ વિડીયો હું ત્યારે અપલોડ નથી કરી શકી. અને થેન્ક યુ સો મચ, કેમ કે મારા પહેલાંના વિડીયોઝ તમે લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે. અને આશા રાખું છું કે મારો આ વિડીયો પણ તમને ખૂબ જ પસંદ આવશે. તો ચલો, રોજની જેમ આપણી કહાની શરૂ કરીએ. તો વાત છે એ દિવસોની કે જ્યારે અમે 50થી 60 લોકો એકસાથે જમતા હતા. 3થી 4 ચૂલા ઉપર એકસાથે રોટલા અને રોટલી બનતું હોય, એમની ઉપર દેશી ઘી લગાવતા હોય. તો ફ્રેન્ડ્સ, વાત છે ગામડાની. ચૂલાએ બનાવેલું ભોજનનો સ્વાદ ગામડે રહેલા લોકોને વધારે ખ્યાલ હોય છે. જ્યારે ચૂલાએથી બનાવેલા ગરમ ગરમ રોટલા ઉપર શુદ્ધ દેશી ઘી ખાડા કરીને લગાવવામાં આવે અને એમની સાથે જો દૂધ અને ખાલી ચટણી પણ જો આપી દે ને કોઈ, તો એનો સ્વાદ પણ અનોખો જ હોય છે. અને આ બાજુ બની રહી છે પડવાળી રોટલી. તો આટલા બધા જ દિવસનો રસોઈનો કાર્યભાર હતો ઘરની સ્ત્રીઓ ઉપર. અને આટલા લોકોની રસોઈની જવાબદારી હોવા છતાં બધા જ લોકો હોંશે હોંશે પોતાનું કામ સ્વીકારી અને લઈ અને બેસી જતા હતા. અને એટલે જ રોજ સમયસર સુંદર મજાનું સ્વાદિષ્ટ ભોજન બનીને તૈયાર થઈ જતું હતું. કઢી, શાક, સંભારા એ બધાનો વઘાર કરી અને સ્વાદિષ્ટ બનાવવાનું કામ મારા આ આંટી કરતા. અને મારી બધી જ ભાભીઓ ઉપર જવાબદારી હતી રોટલા અને રોટલી બનાવવાની. આંટી, ફઈ એ બધા લોકો આવું લસણ ફોલવાનું, કટિંગ કરવાનું એવું કામ સંભાળી લેતા હતા. આમ જ હસતા હસતા, વાતોને વાગોળતા ટાઈમ કેમ પસાર થઈ જતો એ કંઈ ખ્યાલ જ રહેતો ન હતો. અને પછી બધા સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને પછી એક બાજુ એક ટેબલ ઉપર ગોઠવી દેતા હતા. એક બાજુ બધા સાથે હતા એમનો આનંદ પણ હતો, અને બીજી બાજુ હૃદયના એક ખૂણામાં બાના ચાલ્યા જવાનું દુઃખ હંમેશા રહેતું. જે વ્યક્તિ સાથે નાનેથી મોટા થયા હોય એ વ્યક્તિ તો કેમ કરીને ભૂલી શકાય. એમની સાથે જોડાયેલી દરેક વસ્તુ એમની યાદ અપાવે છે. અને આજનું ભોજન પણ તૈયાર થઈ ગયું છે. આજના ભોજનમાં હતું રોટલા, 2 પડવાળી રોટલી, મિક્સ વેજીટેબલનું શાક, મસાલાવાળા કાંદા, લીંબુ, તળેલા મરચાં અને ગોળ. અને ઠંડી ઠંડી છાશ તો હોય જ. તો બધા જ જેન્ટ્સ લોકો જમવા બેસી ગયા હતા, એટલે મારા ભાઈઓ બધા પીરસી રહ્યા હતા અને અમે લોકો થોડીક વાર આરામ કરી રહ્યા હતા. અને આજે તો એવું થયું કે જેન્ટ્સ લોકોએ તો જમી લીધું હતું, પરંતુ જ્યાં લેડીઝ જમવા બેઠી ત્યાં સ્વાગત થયું મેઘરાજાનું. પછી તો બધા પોતપોતાની પ્લેટ લઈ અને અંદર આવી ગયા હતા. અને મારા બધા જ ભાઈઓએ ફટાફટ બહાર રહેલી બધી વસ્તુને વરસાદથી બચાવવાનું કામ કર્યું. આજે હતી દશા, તેથી જમવામાં 80થી 100 લોકો હતા. પછી બધાએ શાંતિથી ભોજનનો આનંદ લીધો અને આવી રીતે રોજ ચાલ્યા કરતું હતું. અને હું મારા બાની યાદો તરીકે આ બધું હંમેશા ફોનમાં એકઠું કરતી રહેતી હતી. અને અમારે ત્યાં ફેમિલીમાં આ એક બા 104 વર્ષના છે. અને આ છે બીજા દિવસોની ક્લિપ. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારા પેજને ફોલો કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. તો ચલો, આજે આટલું જ. મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.